ગીર સોમનાથમાં વેરાવળમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી દીકરીઓએ આજે વહીવટીતંત્ર સામે મોરચો માંડ્યો છે। વિદ્યાર્થીનીઓનો આ ગંભીર આક્ષેપ છે કે તેમને આપવામાં આવતું ભોજન અત્યંત નબળી ગુણવત્તાનું છે। હોસ્ટેલના રસોડામાં સડેલા ડુંગળી બટાકાનો જથ્થો મળી આવતા તંત્રની બેદરકારી સામે આવી। હરસિદ્ધિ સોસાયટીમાં આવેલી હોસ્ટેલની આસપાસ અસામાજિક તત્વોનો ત્રાસ હોવાની પણ વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી છે, જેને કારણે તેમની સુરક્ષા જોખમમાં મુકાઈ છે। એબીવીપીના જિલ્લા સંયોજક પ્રિયા બારડની આગેવાનીમાં વિદ્યાર્થીનીઓએ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું। દીકરીઓએ ચીમકી ઉચ્ચારી કે જો આગામી 10 દિવસમાં હોસ્ટેલની વ્યવસ્થામાં સુધારો કરવામાં નહીં આવે અને જવાબદારો સામે પગલાં નહીં લેવાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। અને એ બિલ્ડિંગ એકદમ જર્જરિત અવસ્થામાં છે અને એમાં રહેવા પૂરતા રૂમ પણ નથી। 7 રૂમ છે અને એમાં 50 છોકરીને રહેવું પડે છે। ત્યાં કબાટની સુવિધા નથી, રૂમ પણ પૂરતા નથી, બેડશીટ નથી, બેડ નથી અને મતલબ બહુ એટલે બહુ ગંભીર પરિસ્થિતિ છે। જમવાનું પણ કોઈ વ્યવસ્થિત છે નહીં। જમવામાં ત્યાં કબૂતરનો ત્રાસ છે અને મેનુ પ્રમાણે અને જે અમારા કોન્ટ્રાક્ટર છે એના દ્વારા અમારે પૂરતું કરિયાણું કે કંઈ આવતું નથી, તો મતલબ હોય તે અમને જમાડી દેવામાં આવે છે અને ભોજનાલયની સુવિધા નથી અને લાઇબ્રેરીની સુવિધા નથી। અને જો અમે લાઇબ્રેરી જઈએ છે તો અમને અમારા અધિકારીઓ દ્વારા અથવા વોર્ડન દ્વારા મનાઈ કરવામાં આવે છે કે તમે લાઇબ્રેરી ના જાઓ, અને જો લાઇબ્રેરી ગયા તો વાલીઓની ફરિયાદ કરવામાં આવે છે અને અમારી સમાજમાં બદનામી કરવામાં આવે છે બધી છોકરીઓની। આજે રોજ અમે કલેક્ટર ઓફિસે બહેનોને હોસ્ટેલ આંબેડકર સરકારી હોસ્ટેલ છે તેમાં આવતી મુસીબતોના પ્રશ્નોનું સોલ્યુશન માંગવા માટે આજે આવેદન દેવા આવ્યા છીએ। ત્યારે બહેનોને હોસ્ટેલમાં રહેવા માટે પૂરતી સુવિધા નથી, સારું જમવાનું નથી મળતું। જે હોસ્ટેલ એવી જગ્યાએ છે કે જ્યાં નીચે ભાડાતું રહે છે અને નીચે અભદ્ર વર્તન કરે છે અને ત્યાં દારૂ પી અને રાતે ગાળો બોલે છે। એવી સ્થિતિમાં બહેનોને ખાવાનું, સારું પાણી પીવાનું કે કંઈ મળતું નથી, તો બેનને ન્યાય મળે એ માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન દીધું છે।